Namaskar and welcome. Myself Dhruvika Kanabara from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, Vanichya Vyavastha અને સંચાલન 2, FY BCom Semester 2. Unit 1 જે બે ચેપ્ટરમાં ડિવાઇડ થયેલું છે. ચેપ્ટર 1 દોરવણી ડિરેક્શન અને ચેપ્ટર 2 નેતાગીરી લીડરશિપ. એમાંથી આપણે ચેપ્ટર 1 જે છે એ કમ્પ્લીટ કરી લીધું અને ચેપ્ટર 1માં જે દોરવણીની વિવિધ પદ્ધતિઓનો પોઈન્ટ છે એ આપણા યુનિટ 1નું જે સેકન્ડ ચેપ્ટર છે એમાં એક ટોપિક આવે છે નેતાગીરીના પ્રકારો, પદ્ધતિઓ કે શૈલી, લીડરશિપ સ્ટાઇલ. એક્ઝેક્ટ બંનેની મેથડ જે છે, દોરવણીની પદ્ધતિઓ અને નેતાગીરીના પ્રકારો, પદ્ધતિઓ અને શૈલી બે સેમ છે. દેટ ઇઝ વાય આપણે બંને કમ્બાઇન ડિસ્કસ કરેલું છે. ત્રણ મેથડ ઇન ડિટેલ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. સો ત્રણ મેથડ જે લીડરશિપની કે દોરવણીની છે, આપખુદશાહી પદ્ધતિ અથવા તો સરમુખત્યારશાહી પદ્ધતિ, ઓટોક્રેટિક લીડરશિપ, સેકન્ડ છે મસલત પદ્ધતિ અથવા લોકશાહી પદ્ધતિ, ડેમોક્રેટિક લીડરશિપ ઓર ડિસ્કશન મેથડ, એન્ડ થર્ડ છે છૂટાદોરની પદ્ધતિ, ઓપન મેથડ ઓર ફ્રી રેન્જ સ્ટાઇલ ઓફ લીડરશિપ, લેઇઝ ફેર. આ ત્રણેય મેથડ ડિસ્કસ ડિટેલમાં કર્યા પછી હવે આ સેશનમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ દેટ ઇઝ એસેન્શિયલ ક્વોલિટીઝ રિક્વાયર્ડ ઇન અ લીડર. નેતાગીરી માટે જરૂરી ગુણો. દોરવણી કેટલી અગત્યની છે એ આપણે વાત કરી અને દોરવણી આપનાર વ્યક્તિ મીન્સ ધ પર્સન હુ લીડ્સ ઇઝ અ લીડર, નેતા. તો આ નેતા જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ ન બની શકે. નેતા બનવા માટે એક વ્યક્તિમાં ચોક્કસ ગુણો હોવા જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા હું ગુણો શબ્દ યુઝ કરું છું, લાયકાતો નહીં, ક્વોલિટીઝ નોટ ક્વોલિફિકેશન્સ. ક્વોલિફિકેશન ઇઝ ડિફરન્ટ થિંગ. એક વ્યક્તિ જે છે એનામાં ક્વોલિફિકેશન હોય, ઇટ કેન બી એક્વાયર્ડ થ્રુ નોલેજ એન્ડ એજ્યુકેશન. ક્વોલિફિકેશન, લાયકાત જે છે એ ભણતર અને શિક્ષા દ્વારા મેળવી શકાય, પણ જે ગુણ છે એને કેળવવા પડે. એ વ્યક્તિના ગુણ જે છે એ અમુક ગુણ એનામાં હોય અને અમુક એ અનુભવથી કેળવેલા હોય. એ જે છે એ દરેક વ્યક્તિને ન મળી શકે. તો જે નેતા છે એણે ગ્રુપ ઓફ પીપલ પાસેથી કામ મેળવવાનું હોય છે, ગ્રુપ ઓફ પીપલને ઇન્ફ્લુઅન્સ કરવાના હોય છે. તો આવી વ્યક્તિ ઇન્ફ્લુઅન્શિયલ પર્સનાલિટી હોવી બહુ જ જરૂરી છે. બિકોઝ અગર એવું નહીં હોય તો એ વ્યક્તિ સારી નેતા બની શકશે નહીં અને જે હેતુ છે નેતાગીરીનો એ સિદ્ધ થઈ શકશે નહીં. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નેસેસરી ટુ that a leader, effective leader should have certain qualities. તો આવી ક્વોલિટીઝ કઈ છે, આવા ગુણો કયા છે કે જે નેતાગીરી માટે જરૂરી છે? તો એના માટે જ્યોર્જ આર ટેરી, જે મેનેજમેન્ટ એક્સપર્ટ છે, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, એમણે આ પ્રકારને જે સ્ક્રીન પર તમે જુઓ છો એ પ્રકારની અમુક ક્વોલિટીઝની વાત કરી છે, અમુક ગુણોની વાત કરી છે કે અ લીડર એન ઇફેક્ટિવ લીડર શુડ પોઝેસ ધીસ કાઇન્ડ ઓફ ક્વોલિટીઝ. તો એવા ગુણો કયા છે? તો એક તો શક્તિ, એનર્જી. નેતા જે છે શક્તિશાળી હોવા જોઈએ. અહીંયા શક્તિની વાત કરીએ છીએ ત્યારે આપણે માનસિક શક્તિ અને શારીરિક શક્તિ બંનેની વાત કરીએ છીએ. ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એનર્જી બોથ. શારીરિક શક્તિ જે છે એ વ્યક્તિને પરિશ્રમી બનાવે છે, હાર્ડવર્કિંગ બનાવે છે. અને જે માનસિક શક્તિ છે એ સખત પરિશ્રમ માટે વ્યક્તિને મેન્ટલી તૈયાર કરે છે, સાયકોલોજીકલ એનર્જી જે છે એ. તો આ બંને વસ્તુ જરૂરી છે. તંદુરસ્ત શરીર સાથે તંદુરસ્ત મન જે છે એ જોડાયેલું છે. આપણે કહીએ છીએ ને દેટ ઇઝ વાય હેલ્થ ઇઝ વેલ્થ. સો વ્યક્તિ જે છે એ શક્તિશાળી હોવો જરૂરી છે. ઘણી વખત તમે જોજો કે કોઈ વ્યક્તિ જે છે ફિઝિકલી ફિટ હશે અથવા તો ઇવન શક્તિશાળી હશે, સ્ટ્રોંગ હશે, બટ એ વ્યક્તિએ કોઈ કામ કરેલું નહીં હોય તો એ કામ કરવા માટે તૈયાર નહીં થાય, રેડી નહીં થાય, બિકોઝ એ કામ માટે મેન્ટલી પ્રિપેર નથી. સો અહીંયા કહેવાનો મતલબ એ છે કે કોઈ કામ કરવા માટે તમારું ખાલી ફિઝિકલ એબલ હોવું જરૂરી નથી, તમારી મેન્ટલ જે રેડીનેસ છે એ પણ જરૂરી છે. ખાલી તમારી પાસે શારીરિક ક્ષમતા હોય તો એનો મતલબ એવો નથી કે તમે કોઈ કામ કરશો. તમે માનસિક રીતે જ્યારે કોઈ કામ કરવા માટે તૈયાર હોવ ધેન ઓનલી યુ કેન ડૂ દેટ ટાસ્ક. આપણે કેમ ખાલી કંઈક લખવાનું હોય તો આપણે હાથથી લખી જ શકીએ છીએ, આપણે ફિઝિકલી એબલ છીએ, બટ આપણને ઈચ્છા ન થાય, મેન્ટલી પ્રિપેર્ડ ના હોઈએ તો વી કેન નોટ રાઇટ. અને જ્યારે આપણે મેન્ટલી પ્રિપેર્ડ હોય ત્યારે આપણે એ કામ બહુ જ સરસ રીતે કરી શકીએ છીએ. ઇટ મીન્સ દેટ ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ એનર્જી બંને જે છે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે ટુ બી એન ઇફેક્ટિવ લીડર. એ પછી લાગણીની સ્થિરતા, ઇમોશનલ સ્ટેબિલિટી. નેતા જે છે એ બહુ જ ભાવુક કે લાગણીશીલ ન હોવા જોઈએ.
લાગણી પ્રત્યેનું જે દ્રષ્ટિબિંદુ છે એ સ્થિર અને તટસ્થ હોવું જોઈએ, ઇમોશનલી સ્ટેબલ લીડર હોવા જોઈએ, તો જ એ સક્સેસફુલ લીડર બની શકે. અગર એ લાગણીઓમાં દોરવાઈ જાય, ભાવુક થઈ જાય, તો એવી વ્યક્તિ એક સફળ નેતા જે છે એ ના બની શકે. કારણ કે અહીંયા જે છે એ બિઝનેસમાં નેતાની વાત છે, અને બિઝનેસની વાત આવે, નેતાની વાત આવે, કોઈ ગોલ અચીવમેન્ટની વાત આવે, ત્યારે લાગણીને આપણે જે છે સ્થાન ન આપી શકીએ. કારણ કે લાગણીવશ થઈને ઘણી વખત માણસ જે છે એ યોગ્ય નિર્ણય લઈ નથી શકતું. ઘણી વખત નુકસાનકારક નિર્ણયો લાગણીવશ થઈને લોકો લઈ લેતા હોય ઇમોશનલ સ્ટેટમાં આવીને. તો અગર લીડર આવા હશે તો નહીં ચાલે. ક્યારેક એવું પણ બને કે કડક પગલાં પણ લેવા પડતા હોય. તો લાગણીવશ થાય તો વ્યક્તિ કડક પગલાં ક્યારેય ન લઈ શકે. દેટ ઇઝ વાય લીડર જે છે એ લાગણી માટે તટસ્થ હોવા જોઈએ, ન્યુટ્રલ હોવું જોઈએ, ઇમોશનલ લેવલ એનું જે છે એ. અને અહીંયા આપણે જ્યારે લાગણીની વાત કરીએ છીએ ત્યારે બીજી સાથે એ પણ વાત કરીએ કે જે નેતા છે એ પૂર્વગ્રહ, ક્રોધ કે રાગ દ્વેષથી પણ મુક્ત હોવા જોઈએ. લીડર શુડ બી ફ્રી ફ્રોમ એંગર, બાયસ એન્ડ પ્રિજુડિસ. પૂર્વગ્રહ હોય, પ્રિજુડાઇસ એટલે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે શું કે ભાઈ હું આમ જ ધારું છું, તો એનાથી રહિત હોવા જોઈએ નેતા. કોઈ એક વ્યક્તિ છે, સપોઝ કે નેતાના ફોલોઅર છે કે સબઓર્ડિનેટ છે, એના અંડરમાં હેઠળમાં કામ કરતા કર્મચારી, એનાથી ક્યારેક કંઈક ભૂલ થઈ ગઈ, પછી એણે એ સુધારી લીધી. તો હવે નેતા અગર પૂર્વગ્રહ રાખશે કે ઓકે આ વ્યક્તિ કાયમ ભૂલ જ કરે છે, તો ઇટ ઇઝ નોટ રાઇટ. એ પૂર્વગ્રહથી રહિત હોવો જોઈએ. જે નેતા છે એ ધ પર્સન હુ ઇઝ લીડર શુડ બી ફ્રી ફ્રોમ પ્રિજુડાઇસ. પછી બાયસ. બાયસ એટલે ભેદભાવ. કોઈ એક વ્યક્તિને યોગ્ય રીતે ટ્રીટ કરવા, બીજાને ન કરવા, દેટ ઇઝ બાયસ. તો એ બાયસ પણ નેતામાં હોવું જોઈએ નહીં. બધાને સમાન રીતે પોતાના અંડરમાં કામ કરતા કર્મચારીને ટ્રીટ કરી શકે એ પ્રકારના તટસ્થ હોવા જોઈએ નેતા. ક્રોધ અને રાગ દ્વેષથી પર હોવા જોઈએ નેતા જે છે એ. એંગર એનામાં ન હોવું જોઈએ. કારણ કે ક્રોધમાં આવીને વ્યક્તિ જે છે ક્યારેક ક્યારેક એવું બોલી નાખે, એવા નિયમો બહાર પાડી દે નેતા જો હોય તો, અથવા તો એવું કંઈક કરે કે જેનાથી પછી ભવિષ્યમાં એણે પસ્તાવાનો વારો આવે. તો એક વ્યક્તિ તરીકે આ બધા લાગણીઓ બહુ જ જે છે એ નોર્મલ છે. એક હ્યુમન બિંગ હોય એને ક્રોધ પણ આવે, એનામાં ભેદભાવ પણ ક્યારેક આવી જતો હોય, લાગણીઓ પણ હોય, પણ એ એક હ્યુમન બિંગ તરીકે વ્યાજબી છે. બટ વેન દેટ હ્યુમન બિંગ ઇઝ અ લીડર, જ્યારે વ્યક્તિ એક નેતા છે, માણસથી આગળ વધીને જ્યારે એક નેતા બને છે, ત્યારે એનામાં આવી લાગણીઓ હોવી જોઈએ નહીં. તો ત્યારે એને ક્રોધ પણ ન આવવો જોઈએ. કોઈ પણ સિચ્યુએશન એવી હોય તો એ સિચ્યુએશનને એક કામલી, ઠંડા મગજે હેન્ડલ કરી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. કારણ કે ક્રોધમાં આવીને ઘણું બધું જે છે નુકસાન થઈ શકે અગર કોઈ વ્યક્તિ આવી જાય ક્રોધમાં તો. તો આ પ્રકારનું એનામાં જે છે એ લાગણીઓ ના હોવી જોઈએ. એ સિવાય રાજકીય, સામાજિક, ધાર્મિક કે કોઈ જૂથ તરફ એનું જે છે તટસ્થ વલણ હોવું જોઈએ. સમતા ભાવ કેળવવો જોઈએ. એક ન્યુટ્રલ હોવા જોઈએ એ પોલિટિકલ, સોશિયલ, રિલિજિયસ ઓર ફોર અધર ગ્રુપ્સ. કારણ કે કોઈ એક રાજકીય ગ્રુપને ફોલો કરશે તો એનામાં ઓબ્વિયસલી ભેદભાવ આવી જશે. કોઈ સામાજિક ગ્રુપને કે ધાર્મિક ગ્રુપને ફોલો કરશે તો પણ એ ગ્રુપના જે કોઈ મેમ્બર્સ હશે, જે એના અંડરમાં કામ કરતા હશે, એના માટે એનામાં ભેદભાવ આવશે. એટલે આ પ્રકારનું ના હોવું જોઈએ. બધા જ માટે એનામાં સમતા ભાવ હોવો જોઈએ, ન્યુટ્રલ એ હોવા જોઈએ. તો જે એનું કામ જે છે એ યોગ્ય રીતે કરી શકવા માટે સક્ષમ બનશે. એ સિવાય માનવીય સંબંધોનું જ્ઞાન, નોલેજ ઓફ હ્યુમન રિલેશન્સ. હવે નેતાનું કામ છે ને બહુ અઘરું છે ટેકનિશિયન કરતાં પણ. ટેકનિશિયને શું છે, ટેકનોલોજી સાથે કામ કરવાનું છે, મશીન સાથે કામ કરવાનું છે. અને મશીનમાં જે પ્રકારે એનું મિકેનિઝમ હોય એમાં તમે એ રીતના કમાન્ડ આપો એટલે એ કામ કરશે. બટ જ્યારે માણસની સાથે કામ કરવાની વાત હોય, જીવતું જાગતું પ્રાણી છે માણસ જે છે, એ સામાજિક પ્રાણી છે, તો માણસને અને ટેકનોલોજીને તદ્દન આપણે અલગ પાડીએ છીએ જ્યારે પણ આપણે વાત કરીએ ઉત્પાદનના સાધનોની ત્યારે. તો આવા માણસ સાથે જ્યારે નેતા જ્યારે કામ કરતા હોય, હેન્ડલિંગ કરતા હોય, ત્યારે માનવ સ્વભાવનો પારખું હોવો જોઈએ જે નેતા છે એ. હ્યુમન નેચરને એણે જે છે સમજતા એને આવડવું જોઈએ. અને માનવી વચ્ચેના જે આંતર સંબંધો છે એને જ્ઞાન હોવું જોઈએ. ઇન્ટર રિલેશન્સ છે લોકો વચ્ચેના, એનું એને ખ્યાલ હોવો જોઈએ. વ્યક્તિના અભિપ્રાયો અને લાગણીઓ તરફ એને માન હોવું જોઈએ. અગર એ લોકોના સેન્ટિમેન્ટ્સ છે, એમ્પ્લોઈઝના સેન્ટિમેન્ટ્સ છે ને રિસ્પેક્ટ નહીં કરે તો એમ્પ્લોઈઝ પણ એને રિસ્પેક્ટ નહીં કરે. હા, એ ફોર્સફુલી એની પાસે જે સત્તા છે એના જોરે કે એના બળે એને એમ્પ્લોયીને મજબૂર કરી શકે એનું માનવા માટે કે રિસ્પેક્ટ કરવા માટે. બટ એ
મનથી નહીં કરે. અને જ્યારે ડેડિકેટેડલી એમ્પ્લોઈઝ એને જે છે રિસ્પેક્ટ નહીં કરે ત્યારે જે ગોલ છે અચીવ કરવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જવાની શક્યતાઓ રહેશે. એ સિવાય ઉત્સાહ, ઉમંગ, ઇન્ટરેસ્ટ. જે નેતા છે એ ઉત્સાહી હોવો જોઈએ. ઇન્ટરેસ્ટ એને જે છે એ અલગ અલગ બાબતમાં હોવું જોઈએ. હવે આ ઉત્સાહ કે ઉમંગ એટલે શું? એક બહુ બ્રોડ ટોપિક છે, પણ આપણે એટલું બધું બ્રોડમાં ડિસ્કસ નથી કરવાનું. બટ શ્રી આલ્ડ્રીચ નામના એક એક્સપર્ટ છે, એમણે કીધેલું છે કે આ ઉત્સાહ શું, એની ડેફિનેશન એમણે આપેલી છે. તો શ્રી આલ્ડ્રીચે આપેલી ડેફિનેશન મુજબ ઉત્સાહ એટલે કોઈ ખાસ બિઝનેસના રિલેશનમાં એમણે ઉત્સાહની ડેફિનેશન આપી છે. ઉત્સાહ એટલે કોઈ ખાસ વ્યવસ્થા તંત્રમાં સંતોષ સાથે ચાલુ રહેવા અને તેના ધ્યેયોને સ્વેચ્છાપૂર્વક પાર પાડવા માટે ઝઝૂમવા માટેનું વલણ. It is a behavior of remaining satisfied and directing all the activities towards achievement of goals. કોઈ એક યુનિટમાં તમારે હજુ પણ કન્ટિન્યુ રહેવું છે અને એ યુનિટના જે ગોલ્સ છે એને અચીવ કરવામાં તમારે ઝઝૂમવું છે, તમારે હાર્ડવર્ક કરવું છે, એટલે ઉત્સાહ. અહીંયા ઉત્સાહનો મતલબ એવો છે. તો આ ઉત્સાહ જે છે નેતામાં હોવો જોઈએ. આ ઉત્સાહ જે છે યોગ્ય વાતાવરણ ઊભું કરી શકે. હવે નેતા જે છે એને એના સબઓર્ડિનેટ્સ ફોલો કરશે. તો અગર નેતા જે છે એનામાં જ ઉત્સાહ નહીં હોય તો એના સબઓર્ડિનેટ્સમાં ઉત્સાહ એ કઈ રીતે જે છે એ આપશે? આ હોય ને એક વાઇબ્સ જે છે એ જતા હોય એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં. તો જે નેતા છે એની અંદર એવા વાઇબ્સ હશે, જુસ્સો જોમ એનામાં હશે, તો એ વ્યક્તિ જે છે એ એના ગ્રુપને ઇન્ફ્લુઅન્સ કરી શકશે. પ્રયત્ન પણ નહીં કરવો પડે, ઓટોમેટિકલી એના બિહેવિયરમાંથી ગ્રુપ ઓફ પીપલ જે છે જે નેતાના અંડરમાં વર્ક કરે છે ઇન્ફ્લુઅન્સ થશે. તો આ રીતના ઉત્સાહ અને ઉમંગ જે છે એ ગોલ અચીવમેન્ટ માટે બહુ જ જરૂરી છે. ખાલી ગોલ અચીવમેન્ટ માટે શું કામ કરવાનું છે એ ખ્યાલ હોવો, કઈ રીતે કરવાનું છે એ ખ્યાલ હોવો, દેટ ઇઝ નોટ ઇનફ. ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ ઇન્ટરેસ્ટ, ડેડિકેટેડ ઇન્ટરેસ્ટ એન્ડ કમિટમેન્ટ ટુવર્ડ્સ ધ ગોલ. નેતામાં કામ કરવાનો તીવ્ર ઉત્સાહ હશે અને એ ઉત્સાહથી કામ કરશે એટલે માણસો પણ ઉત્સાહથી કામ કરશે. પછી માહિતી સંચારનું જ્ઞાન, નોલેજ ઓફ કમ્યુનિકેશન. જે નેતા છે એણે એના ગ્રુપ સાથે માહિતીનું આદાન પ્રદાન કરવાનું છે, એના ગ્રુપ સાથે એણે કમ્યુનિકેટ કરવાનું છે. કંઈ માહિતીઓ હોય, કંઈ સૂચનો હોય, કોઈ હુકમો હોય, આદેશો હોય, એના અંડરમાં જે કર્મચારીઓ કામ કરતા હોય એના તરફથી કોઈ પ્રશ્નો આવે તો એની સમસ્યાઓનું હલ કરવાનું આ બધું જ કામ નેતાનું રહેશે. તો આ બધું કામ કરવા માટે એણે કમ્યુનિકેટ કરવું પડશે, માહિતી સંચાર કરવો પડશે. કમ્યુનિકેશન ઓર માહિતી સંચાર મીન્સ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીની આપ-લે. ઇટ કેન બી ઇન એની ફોર્મ, રિટર્ન, ઓરલ ઓર એની ફોર્મ, ટેકનિકલ, પણ એમાં પણ રિટર્ન આવી જાય. તો આ લેખિત, મૌખિક કોઈ પણ રીતે માહિતી સંચાર થઈ શકે. તો એ નેતાએ કરવાનું છે અને એના માટે એને એનું જ્ઞાન હોવું જરૂરી છે કે હા આ કઈ રીતે કમ્યુનિકેશન કરવું. જે વ્યક્તિ કુશળતાપૂર્વક સૂચનો, હુકમો અને માહિતી આપી શકે એ સફળ નેતા બની શકે. કોમ્યુનિકેશનનું નોલેજ હોવું અને એ સિવાય એક એબિલિટી હોવી કોમ્યુનિકેશનની એ બહુ જરૂરી છે. ઘણી વખત શું હોય કે સિમ્પલી તમે કહી દો કે ઓકે, માની લો કે કોઈ કન્ટિન્જન્ટ રિસ્પોન્સિબિલિટી આવી ગઈ આપણા એકમ ઉપર, કોઈ આકસ્મિક કંઈક જવાબદારી આવી ગઈ, કોઈ કામ જે છે અચાનક જ બહુ થોડા સમયમાં પૂરું કરવાનો એક ચેલેન્જ આપણી સામે આવી, કોઈ બિકોઝ ઓફ સર્ટેન રીઝન કંઈક એવું થયું કે આપણે કોઈ પ્રોજેક્ટ જે છે જેટલો ટાઈમ પીરિયડ આપણને મળેલો હતો પહેલાં એને કરતાં ઓછા ટાઈમ પીરિયડમાં પૂરું કરવાનું આપણી પાસે એક ટાસ્ક આવ્યું. હવે આ નેતા જે છે એ શું કરશે? સિમ્પલી નેતાએ શું કરવાનું, એનું કામ એટલું જ છે, ઓકે આપણે જે છે એ આ કામ આ ડેટના આપેલું હતું એના બદલે નજીકની ડેટમાં આ ડેટમાં પૂરું કરીને આપવાનું રહેશે. આપણને જે છે એ રીતના સૂચના મળી છે. સિમ્પલ ઇન્ફોર્મેશન આ જ છે જે એણે કન્વે કરવાની છે ટુ ધ ગ્રુપ ઓફ પીપલ. હવે એ આવી રીતના કન્વે કરશે તો શું થશે? ગ્રુપ ઓફ પીપલને થશે, ઓહ આટલા દિવસ આપેલા હતા પહેલાં તો હવે આટલા દિવસમાં કરવાનું, આમ કેમ બને? લોકોના પ્લાનિંગ હોય ને, જે કામ કરતા હોય એના કે આટલા દિવસમાં આવી રીતે કરશું તો એ પ્લાનિંગ જે છે એ બધા રૂઇન થઈ જશે. તો એના બદલે અગર નેતા એમ કે એનું જે કમ્યુનિકેશનનો વે હોય એવો હોય કે ઓકે જે ગ્રુપ ઓફ પીપલ હોય એના અંડરમાં જે વર્ક કરતા હોય એના સબઓર્ડિનેટ્સ હોય એને સંબોધીને કે આપ સૌના હંમેશા આપણા એકમની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય એવા સંજોગોમાં તમે પૂરેપૂરો સાથ સહકાર આપી અને આ એકમની પ્રગતિમાં જે કોઈ ફાળો આપ્યો છે એના માટે હું આભારી છું આપનો. અને એના માટે એક એ પ્રકારની એક એવી સિચ્યુએશન અત્યારે આપણી સામે કટોકટીપૂર્ણ આવીને ઊભી રહેલી છે કે XYZ પ્રોજેક્ટ માટે આપણને જે ડેડલાઇન મળેલી હતી એ અમુક સંજોગોમાં
સંજોગ પણ અગર મેન્શન થઈ શકતા હોય તો એને કરવા જોઈએ, બિકોઝ એનાથી જે એના સબઓર્ડિનેટ્સ છે એને ફીલ થશે, ઇન્ક્લુડેડ ફીલ થશે. એટલે તો અમુક સંજોગ વશાત આપણે જે ડેડલાઇન છે એનાથી વહેલો આ પ્રોજેક્ટ પૂરો કરીને આપવાનો છે. મને ખ્યાલ છે કે આ બહુ જ એક ચેલેન્જિંગ ટાસ્ક છે, કરવું અઘરું છે, પણ મારા કેપેબલ જે વર્કર્સ છે, એમ્પ્લોઈઝ છે, એમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે, ભરોસો છે કે આ કામ એ લોકો કરી બતાવશે અને આ કામ જે છે એ સમયસર પૂર્ણ થવું એકમની સફળતા માટે પણ એટલું જ જરૂરી છે. તો આ એકમની સફળતામાં જેમ તમે હંમેશથી સાથ સહકાર આપતા આવ્યા છો, એવો સાથ સહકાર આ જે આપણને ચેલેન્જ આપણી સામે આ કપરા સમયમાં આવી છે, સમયની પાબંદી, એમાં તમે આ ચેલેન્જ જે છે એનો સ્વીકાર કરી અને કામને જે છે એ સમયસર પરિપૂર્ણ કરી આપશો, એવા આપના સહકારની અપેક્ષા છે. આવું અગર કે અને સિમ્પલી એમ કે ડેડલાઇન જે છે ને આ હતી ને એને બદલે હવે વહેલી થઈ ગઈ છે, પ્રીપોન્ડ થઈ ગઈ છે, એટલે હવે તમારે આ સમયે કામ પૂરું કરી નાખવાનું. કેટલો ડિફરન્સ આવી જાય. સો ધીસ ઇઝ ધ કોમ્યુનિકેશન, ધીસ ઇઝ એન ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો આનું જ્ઞાન જે છે નેતામાં હોવું જોઈએ કે આ માહિતી સંચારને અસરકારક રીતે કઈ રીતે કરવું. એના પછી સારા શિક્ષકના ગુણો, ગુડ ટીચિંગ સ્કિલ. નેતાનું કામ ઘણું ખરું તમે જોશો ને તો શિક્ષક જેવું છે, ટીચર જેવું છે. નેતા શું કરે છે, એના અંડરમાં જે કામ કરે છે એને ઇન્ફ્લુઅન્સ કરે છે, અસરકારકતા એનામાં ઉપજાવે છે અને એમની પાસેથી કામ મેળવે છે. શિક્ષક શું કરે છે, એ પણ જે સ્ટુડન્ટ્સ છે એને ઇન્ફ્લુઅન્સ કરે છે, એને કંઈક શીખવા માટે પ્રોત્સાહન આપે છે, શીખાડે છે અને એમને સારું અભ્યાસ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે દેટ ઇઝ ક્વાઇટ સિમિલારિટી, there is quite similarity in the work of teacher and leader. તો જે લીડર છે, નેતા છે, એનામાં પણ શિક્ષકના ગુણો હોવા જોઈએ કે શિક્ષણ કઈ રીતે આપવું, શ્રેષ્ઠ કામ કઈ રીતે કરવું, ભૂલ થાય તો એ ભૂલને કઈ રીતે સુધારવી અને ઇમ્પ્રૂવ કઈ રીતે થવું, આ પ્રકારના જે શિક્ષણના કે શિક્ષકના ગુણો છે એ નેતામાં પણ હોવા જોઈએ. ટીચિંગ એબિલિટી અને હાઉ ટુ વર્ક પ્રોપરલી, હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર સેલ્ફ એન્ડ રેક્ટિફિકેશન ઓફ એરર, આ બધું જ જે છે એ લીડર કરાવી શકવા જોઈએ. એ સિવાય સામાજિક કુશળતા, સોશિયલ કોમ્પિટન્સ, ઇંગ્લિશમાં પોઈન્ટ જે છે ઇન્ટરચેન્જ થઈ ગયું છે, કાઇન્ડલી રીડ લાઇક ધીસ. સોશિયલ કોમ્પિટન્સ મીન્સ સામાજિક કુશળતા. વ્યક્તિ જે છે એ નેતા જે છે એ લોકો સાથે રહીને કામ કરે છે. લોકો એટલે સમાજ, બીજું કંઈ નહીં, ગ્રુપ ઓફ પીપલ. તો સૌ સાથે હળીમળીને એણે કામ કરવાનું છે. મળતાવડો નેતા જે હોય એ કર્મચારીના વિકાસ અને સહકારને સંપાદન કરી શકે. જ્યારે તમે ગ્રુપ ઓફ પીપલ સાથે કામ કરતા હોય ત્યારે એનો વિશ્વાસ સંપાદન કરવો બહુ જરૂરી છે. એનો જે કોન્ફિડન્સ છે એ ગેઇન કરવો, તો જ એ તમારા તરફથી તમારા માટે ડેડિકેટેડલી સમર્પણ ભાવથી કામ કરશે. તો આના માટે સોશિયલ કોમ્પિટન્સ વ્યક્તિમાં હોવી જરૂરી છે. એવી રીતે એ કામ કરી શકવા સક્ષમ હોવા જરૂરી છે. હરેક વ્યક્તિની કક્ષા મુજબ એની સાથે મળી જતા એને આવડવું જોઈએ. કોઈ એક વ્યક્તિ હોય કે જે બહુ હાઈ પોસ્ટ ઉપર હોય, હાઈલી ક્વોલિફાઈડ હોય, એની સાથે તમે કઈ રીતે કામ લો છો, અને કોઈ એક વ્યક્તિ છે લોઅર કેડરની છે, એટલા ક્વોલિફાઈડ નથી કે એટલા જે છે એ હાઈ પોસ્ટ ઉપર નથી, તો બંને વ્યક્તિનું ટેમ્પરામેન્ટ અલગ હશે, બંને વ્યક્તિનું થિંકિંગ લેવલ અલગ હશે, બંને વ્યક્તિનું જે એક ટોટલી પર્સનાલિટી છે એ ડિફરન્ટ હશે. બંને વ્યક્તિ પાસે તમારી કામ મેળવવાની જે કળા છે એ અલગ હોવી જોઈએ. જે હાઈ પોસ્ટ ઉપર વ્યક્તિ છે એની સાથે તમારે થોડું ફોર્મલી બિહેવ કરવું પડે અને જે લો પોસ્ટ છે એની સાથે તમે થોડું ઇન્ફોર્મલી બિહેવ કરો. ઇન્ફોર્મલીનો મતલબ એવો બિલકુલ નથી કે તમે ડિસરિસ્પેક્ટથી બિહેવ કરો, બટ થોડું જે છે ફેમિલિયર બિહેવિયર રાખો તો ઇટ વિલ બી હેલ્પફુલ. અને જે હાઈ પોસ્ટ ઉપર હાઈલી ક્વોલિફાઈડ પર્સન છે, જેને ઘણા બધા કામ હોય છે, એની સાથે તમે કોમ્યુનિકેશન છે તમારું શોર્ટમાં કમ્પ્લીટ કરો, તમારો ફોર્મલ બિહેવ રાખો, તો એ વસ્તુ યોગ્ય ગણાય. તો આ વસ્તુ જે છે સોશિયલ કોમ્પિટન્સ, સામાજિક કુશળતામાં આવે, એ વ્યક્તિમાં હોવી જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, સિચ્યુએશન્સ જે છે એ આપણા કંટ્રોલમાં ના હોય, એવા સિચ્યુએશનમાં રસ્તો કઈ રીતે કાઢવો એનું પણ એનામાં કોઠાસૂઝ હોવી જોઈએ. તો એ વસ્તુ જે છે સામાજિક કુશળતા એનામાં હોવી જોઈએ. ટેકનિકલ કુશળતા, ટેકનિકલ કોમ્પિટન્સ, કર્મચારીઓ પાસેથી કામ લેવા ઉપરાંત એણે જે છે એ આધુનિક યંત્ર અને એને કઈ રીતે ઓપરેટ કરવા એનું પણ એનામાં જ્ઞાન હોવું જોઈએ. કારણ કે અત્યારનો યુગ છે ટેકનોલોજીકલ યુગ છે. ઘણું બધું કામ જે છે જુઓ તમે જૂના સમયથી લઈને અત્યારના સમયમાં, તો ઘણા બધા કામ માટે લોકોનું સ્થાન, માણસોનું સ્થાન, હ્યુમન ફોર્સનું સ્થાન જે છે એ યંત્રોએ લઈ લીધું છે. ધ પ્લેસ ઓફ હ્યુમન ફોર્સ ઇઝ ટેકન બાય
ટેકનોલોજી એન્ડ મશીનરી ઇન મોડર્ન ટાઈમ. એટલા માટે થઈને હવે આપણે એક નેતામાં એવો ગુણ પણ અપેક્ષિત છે કે એનામાં ટેકનિકલ કોમ્પિટન્સ હોવું જોઈએ. બિકોઝ સપોઝ કે એનામાં ટેકનિકલ કોમ્પિટન્સ ના હોય, ભલે એ યંત્ર એને ચલાવવાનું નથી, એ તો જે વર્કર છે, યંત્રના ઓપરેટર છે, એ ચલાવશે, બટ એનામાં પણ નોલેજ હોવું જોઈએ. દેટ ઇઝ વાય કોઈ પણ સંજોગોમાં એ કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન કરી શકે અને એ જે છે છેતરાતા અટકી શકે. દેટ ઇઝ વાય. તો આ પ્રકારના ગુણો જે છે એ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ નેતામાં હોવા જોઈએ. આ ગુણો હતા એમના કહેવા મુજબ કેટલા ગુણો હોવા જોઈએ, વિચ ઇઝ વેરી 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 રાઇટ. હવે આપણે જે છે થોડાક બીજા ગુણની વાત કરવી છે. એટલે આ ક્વેશ્ચન આમ જોઈએ ને તો થોડોક આમ ડાયવર્સિફાઈડ છે. એક જ્યોર્જ આર ટેરીના ગુણ છે 8, એની વાત કરી. હવે અમુક ગુણ છે ને આપણે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી વાત કરવાની છે. એસેન્શિયલ ક્વોલિટીઝ રિક્વાયર્ડ ઇન અ લીડર ફ્રોમ સર્ટેન વ્યૂ પોઈન્ટ્સ, ફ્રોમ ફિઝિકલ વ્યૂ પોઈન્ટ, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, ચારિત્રિક રીતે, અન્ય ગુણો. તો એવા કયા ગુણો છે કે જે અલગ અલગ બેઝિસ ઉપર એનામાં હોવા જોઈએ, એની વાત કરવાની છે. અને થર્ડ જે છે એ આપણે જનરલ ક્વોલિટીઝની વાત કરવાની છે. એટલે 3 અલગ અલગ પાર્ટમાં આખો ક્વેશ્ચન જે છે ડાયવર્સિફાઈ છે. ફાઇન. સો હવે વાત કરીએ કે એક નેતામાં શારીરિક ગુણો કેવા હોવા જોઈએ. પહેલાં તો ફિઝિકલ ક્વોલિટીઝ ઓફ લીડર. તો શારીરિક ગુણની વાત આવે ત્યારે શારીરિક રીતે એક તો વ્યક્તિ તંદુરસ્ત હોવું જોઈએ, હેલ્ધી હોવા જોઈએ. એનો દેખાવ જે છે સારો હોવો જોઈએ, ગુડ અપિયરન્સ હોવું જોઈએ. એનું દેખાવ સારાનો મતલબ એવો નથી, ગુડ લુક જે માટે આપણે જે કોઈ એક આપણી મેન્ટાલિટીમાં જે પેરામીટર્સ હોય ગુડ લુક્સના, એવો કોઈ ગુડ લુક્સની એ વાત નથી. ગુડ લુક્સ મતલબ નીટ એન્ડ ક્લીન લુક, કે જેને જોઈને એ વ્યક્તિ જે છે એના ઉપર આપણને આદર ભાવ જન્મે, એ પ્રકારનો. બાકી તો જે દેખાવ છે એ ઇટ ઇઝ ગોડ ગિફ્ટેડ. આપણે એને જે છે એ પ્રેઝન્ટેબલ કરી શકીએ, એને ચેન્જ ના કરી શકીએ, એને આપણે સારી રીતે રજૂ કરી શકીએ, બદલાવી ના શકીએ. તો આ અપિયરન્સ, એ સિવાય એનો ચહેરો, ફેસ, તો એ પણ જે છે એ એક્સપ્રેસિવ હોવો જોઈએ. પછી જરૂર હોય ત્યારે એક્સપ્રેસિવ અને ન હોય ત્યારે બ્લેન્કેટ, એઝ પર રિક્વાયરમેન્ટ. પછી એનો બાંધો, ફિઝિક, એ પણ જે છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ. પોશાક જે છે એનું ડ્રેસિંગ છે એ પ્રોપર હોવું જોઈએ. પ્રોપર ડ્રેસિંગ હશે. સપોઝ તમે જોશો તો આપણે કોઈ પણ ઇમેજીસ સર્ચ કરીએ, ઓકે આ જ ઇમેજ આપણે લઈએ, અહીંયા એક ઇમેજ તમે જોવો છો, તો જે ફ્લેગ જેના હાથમાં છે ને એ પર્સન લીડર છે, અને એ શું કરે છે, એના સબઓર્ડિનેટ્સને, ફ્લેગ છે એ ગોલ છે આપણો, જે ફ્લેગ છે, જે તમે ઝંડો જોવો છો એ આપણો ગોલ છે, ટાર્ગેટ છે, આપણું ધ્યેય છે. જે પહેલું વ્યક્તિ છે એ નેતા છે, અને જે બાકીના 2 વ્યક્તિ છે ને એના સબઓર્ડિનેટ્સ છે, એના એમ્પ્લોઈઝ છે. તો અહીંયા તમે જુઓ તો ગોલ સુધી પહોંચવા માટે નેતા જે છે એ પૂરેપૂરી એને હેલ્પ કરે છે. તો આ સિમ્પલ આપણે ઇમેજ આ જુઓ તો અહીંયા તમે નેતાનું ડ્રેસિંગ જુઓ તો પ્રોપરલી એ ડ્રેસ્ડ છે. હવે એમાં એક વસ્તુ અલગ છે કે અલગ અલગ કન્ટ્રીઝના વેધર પ્રમાણે ડ્રેસિંગ અલગ હોય. ફોરેન કન્ટ્રીઝમાં બ્લેઝર જે છે એક સોફિસ્ટિકેટેડ ડ્રેસમાં માનવામાં આવે છે. આપણી કન્ટ્રીમાં એ કમ્પલસરી બધે નથી હોતું, બિકોઝ ઓફ ધ વેધર. ત્યાં ઠંડુ હોય છે, આપણે અહીંયા નથી હોતું. એટલે એ વાત અલગ છે. પણ જે કોઈ ડ્રેસિંગ હોય એ ઓફિશિયલ ડ્રેસિંગ હોવું જોઈએ, એક રિસ્પેક્ટફુલ ડ્રેસિંગ હોવું જોઈએ, જે વ્યવસ્થિત લાગે, યોગ્ય લાગે, એ પ્રકારનું. અહીંયા લેડીનું ડ્રેસિંગ તમે જોશો તો ફોરેન કન્ટ્રીમાં આ પ્રકારનું ડ્રેસિંગ જે છે એ ઓફિશિયલ માનવામાં આવે છે, જ્યારે આપણી કન્ટ્રીમાં આપણે ઇન્ડિયન ડ્રેસીસ જે છે એને ઓફિશિયલ માનીએ છીએ. સો ઇટ ઇઝ અપ ટુ ધ કન્ટ્રી ઓર પ્લેસ ધ પર્સન ઇઝ વર્કિંગ. પણ એનું ડ્રેસિંગ જે છે પ્રોપર હોવું જોઈએ. એ સિવાય એનો અવાજ, અથવા તો અવાજ ન કહેતા, અવાજ અગેઇન ઇઝ ગોડ ગિફ્ટેડ. વોઇસ જે છે ગોડ ગિફ્ટેડ હોય છે, બટ એની જે વાત કરવાની શૈલી છે, વાતને રજૂઆત કરવાની શૈલી છે, એની શબ્દોની પસંદગી છે, એનું ચોઇસ ઓફ વર્ડ્સ છે, એ પરફેક્ટ હોવું જોઈએ. જે ચોઇસ ઓફ વર્ડની વાત મેં તમને હમણાં કરી કોમ્યુનિકેશન સ્કિલમાં, એ પ્રકારે હોવી જોઈએ. તો એ વ્યક્તિ જે છે એ બેટર વેમાં કોમ્યુનિકેટ કરી શકશે, ઇન્ફ્લુઅન્સ કરી શકશે. તો આ વાત થઈ શારીરિક ગુણોની. પછી માનસિક ગુણો, સાયકોલોજીકલ ક્વોલિટીઝ. માનસિક ગુણોની વાત કરીએ ત્યારે સૌથી પહેલું અગત્યનું છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હશે એ જ બીજાનો વિશ્વાસ ગેઇન કરી શકશે. કારણ કે નેતા બનવા માટે તમારે બીજાનો વિશ્વાસ ગેઇન કરવો બહુ જરૂરી છે. એ વ્યક્તિ, સામેના વ્યક્તિ, જે કોઈ ગ્રુપ ઓફ પીપલ છે તમારામાં વિશ્વાસ મૂકે છે કે આ વ્યક્તિ જે આપણને કહેશે આપણે કરવું હિતાવહ હશે. એના માટે પહેલાં તો એને ખુદમાં વિશ્વાસ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ.
એ સિવાય ચપળતા હોવી જોઈએ, એફિશિયન્ટ હોવો જોઈએ, ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં એ રસ્તો કાઢવા માટે સક્ષમ હોવો જોઈએ, સ્માર્ટ હોવો જોઈએ. કલ્પના શક્તિ, વિઝન. અત્યારે એક સમયે રહીને એ ભવિષ્યના સમયનું વિચારવા માટે, ભવિષ્યમાં કોઈ પ્રકારના સ્ટેપ્સ લેવામાં આવે તો શું પોઝિટિવ એની અસરો થશે, શું નેગેટિવ ઇફેક્ટ થશે, એ બધું જ વિચારવા માટે એનામાં કલ્પના શક્તિ, ઇમેજિનેશન પાવર ઓર વિઝન હોવું જોઈએ એનામાં. તો જ એ વ્યક્તિ જે છે લાંબા ગાળાના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકે અને એકમ જે છે એને ફાયદાકારક રીતે ચલાવી શકે, નફાકારક રીતે, અથવા તો એકમ જે છે એને નુકસાન થતાં અટકાવી શકે. એ સિવાય એનામાં કુનેહ હોવી જોઈએ, ઇન્ટેલેક્ટ હોવી જોઈએ, કોમ્પિટન્સ, સ્કિલ હોવી જોઈએ, બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ, પેશન્સ હોવી જોઈએ. સાયકોલોજીકલ ક્વોલિટીઝમાં એક અગત્યનું નેતાનું ગુણ છે ધીરજનો છે, પેશન્સનો છે. જ્યારે સિચ્યુએશન કંટ્રોલની બહાર હોય ત્યારે એ આઉટ ઓફ પેશન્સ ના થઈ જવો જોઈએ, અચાનક જ ગભરાઈ જાય. એ પેશન્સમાં રહી ધીરજથી હવે એ સિચ્યુએશનને કેમ બેટર કન્વર્ટ કરવી, જેટલું બગડી ગયું છે એ બગડી ગયું છે, હવે આપણે એમાંથી સુધારી શું શકીએ છીએ, બચાવી શું શકીએ છીએ, એ જ વિચારવાનું છે. બગડી ગયું એના ઉપર રોવાનો કોઈ કે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. તો આ વસ્તુ જે છે નેતા સ્થિરતાથી વિચારી શકવા માટે, ધીરજપૂર્વક વિચારી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. આ બધી છે સાયકોલોજીકલ ક્વોલિટીઝ. એ સિવાય નેતામાં હોવા જોઈએ સામાજિક ગુણો, સોશિયલ ક્વોલિટીઝ. સામાજિક ગુણોમાં આવે એક તો કોમ્યુનિકેશન સ્કિલ્સ, માહિતી સંચારના ગુણ ની આવડત, પછી ઇન્ટરપર્સનલ ઇફેક્ટિવનેસ, વાકચાતુર્ય હોવું જોઈએ, લોક સંપર્ક કેળવતા આવડવો જોઈએ એને, રજૂઆત શક્તિ હોવી જોઈએ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ. લોક સંપર્ક કેળવતા આવડે એ વ્યક્તિ તરત જ લોકો સાથે જે છે ફ્રેન્ડશિપ કરી લે અથવા તો લોકો સાથે ઓળખાણ કરી લે. તો એવી વ્યક્તિ જે છે એ બીજા પાસેથી કામ સારી રીતે લઈ શકે. વાકચાતુર્ય, આપણે કોમ્યુનિકેશન સ્કિલની પણ વાત કરી. રજૂઆત શક્તિ, કોઈ પણ મેટરને રજૂ કરવા માટેનો એનો વે જે છે એ પ્રોપર હોવો જોઈએ. તો એ રજૂઆત શક્તિ પણ વ્યક્તિમાં હોવી જોઈએ. પછી નમ્રતા હોવી જોઈએ, કારણ કે તમારે સોશિયલી સક્સેસ થવું હશે તો વન થિંગ ઇઝ શ્યોર કે તમારામાં નમ્રતા હોવી જોઈએ. તમારાથી જે અંડરમાં છે તમારાથી જે ઉપર છે, તમારાથી જે સત્તામાં કે કોઈ પણ રીતે તમારાથી ચડિયાતા છે એના માટે તો તમારે નમ્રતા રાખવી જ જોઈએ. પણ એ તો તમે બાય ફોર્સ પણ રાખતા હોય. બટ નમ્રતાની સાચી ખબર ત્યારે પડે કે જ્યારે તમે તમારાથી અંડરમાં જે છે એના પ્રત્યે કેટલા કર્ટિયસ છો, કેટલું એના પ્રત્યે વિવેક રાખો છો, વિનમ્ર છો. કોઈ વ્યક્તિ જે છે એનો કોઈ ફોલ્ટ ન હોય ને તમે એને ખરાબ રીતે ટ્રીટ કરો તો દેટ ઇઝ રોંગ. ફોલ્ટ હોય તો પણ ખરાબ રીતે ટ્રીટ કરવાનો કોઈ મતલબ નથી. વિનમ્રતાથી જે કોઈ એનો ગુનો હોય તમે એને જણાવી શકો. તો આ નમ્રતા પણ બહુ જ અગત્યની છે. એ સિવાય સહકારની ભાવના, કોઓપરેશન પણ હોવું જોઈએ. સહકારની ભાવના હશે, અહીંયા તમે જુઓ તો આ નેતા જે છે એ કેટલો સહકાર આપે છે. પેલા વ્યક્તિ જે છે એનો ઢોળાવ નીચો છે એટલે એ ઉપર ચડવામાં એમને તકલીફ પડે છે. અહીંયા તમે આ ઢોળાવ જોશો તો અહીંયા જે છે એમને ચડવામાં તકલીફ પડે છે, આ ઉપરની તરફ જાય છે. એટલે આ નેતા જે છે એ સહકાર આપીને લોકોને ઉપર લઈ આવે છે. તો આ છે સહકાર. કોઓપરેશન અને લોકપ્રિયતા, પોપ્યુલારિટી. જે વ્યક્તિ લોકપ્રિય હશે, લોકોને ગમતા હશે, એ વ્યક્તિને નેતા તરીકે લોકો ખુશીથી સ્વીકારશે. એટલે એ પણ હોવું જોઈએ, પોપ્યુલારિટી વ્યક્તિની હોવી જોઈએ. પણ પોપ્યુલારિટી એમને એમ ન આવે. પોપ્યુલારિટીને ગેઇન કરવી પડે, કમાવી પડે, અર્ન કરવી પડે. એ અર્ન કઈ રીતે કરી શકો તો જ્યારે તમારામાં બાકીની બધી જ ક્વોલિટીઝ હોય ત્યારે. દેન કમ્સ બિહેવિયરલ ક્વોલિટીઝ, ચારિત્રિક ગુણો. તો એ વ્યક્તિ જે છે એ ઉત્સાહી હોવો જોઈએ, આપણે વાત કરીએ એમ, ઓનેસ્ટ હોવો જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ. અપ્રામાણિક વ્યક્તિ જે છે ક્યારેય સારા નેતા તો શું સારી વ્યક્તિ પણ ના બની શકે. મહત્વકાંક્ષી હોવો જોઈએ, એમ્બિશિયસ હોવા જોઈએ, કારણ કે નેતાએ શું કરવાનું છે, એકમ માટે કામ કરવાનું છે, એકમને બને એટલા આગળ લઈ જવાનું છે, એકમની પ્રગતિ કરવાની છે બિઝનેસ યુનિટની. એટલે મહત્વકાંક્ષી પણ હોવો જોઈએ. નીડર હોવો જોઈએ, ફિયરલેસ હોવો જોઈએ. નેતા છે એને ક્યારેક અઘરા પગલાં પણ લેવા પડતા હોય તો કોઈ એવું ડરપોક વ્યક્તિ હોય કે જે દરેક બાબતથી ડરતા હોય, બીજા લોકોથી ડરતા હોય, અઘરા પગલાં લેવાથી ડરતા હોય, તો એ વ્યક્તિ નેતા ના બની શકે. નેતા બનવા માટે એ બ્રેવ હોવા જોઈએ. ગમે એ સિચ્યુએશનમાં ગમે એવું અઘરું પગલું લેવું પડે, અગર એ રાઈટ હોય તો એ લેવા માટે એને ડર ના લાગવો જોઈએ. તો એ વસ્તુ પણ છે, નીડરતા. વફાદારી હોવી જોઈએ, લોયલ હોવો જોઈએ, લોયલ ટુવર્ડ્સ યુનિટ. અને સર્જનાત્મકતા, ક્રિએટિવિટી હોવી જોઈએ. એક કામને એક રીતે કરી શકાય, કાયમ એ જ રીતે કરો, એની બદલે અલગ અલગ રીતે કરવામાં
તમારામાં ક્રિએટિવિટી હોવી જોઈએ, નેતામાં ક્રિએટિવિટી હોવી જોઈએ. એ સિવાય અન્ય ગુણો, આ બધા જ ગુણો સિવાય પણ શિક્ષણ, તાલીમ અને અનુભવ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને એક્સપિરિયન્સ, આ 3 ગુણ જે છે એ પણ એનામાં હોવા જોઈએ. શિક્ષણ એટલે આપણે અહીંયા શિક્ષણ જે છે સૌથી અગત્યનો ગુણ છે. જો બાકીની બધી ક્વોલિટીઝ છે એ કલ્ટિવેટ થાય, પણ એના માટે તમારે શિક્ષણ મેળવવું પડે, તાલીમ લેવી પડે અને અનુભવ મેળવવો પડે. એટલે આ 3 પાયાના છે, બાકી બધા ગુણ એની સાથે સાથે આવતા જાય છે. સો આ એસેન્શિયલ ક્વોલિટીઝ રિક્વાયર્ડ ઇન અ લીડર, જે આપણે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી જોઈ એ છે. હવે આ બધી જ ક્વોલિટીઝ જે છે એને અમેરિકામાં અમુક નેતાના ગુણોનું એક અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ વિશ્લેષણના આધારે એક લિસ્ટ આપવામાં આવ્યું, જે તમારી બુકમાં આપેલું જ છે. સો બહુ લાંબુ લિસ્ટ છે, અહીંયા મૂકેલું નથી, બટ અને અગર આપણે શોર્ટમાં ડિસ્કસ કરીએ તો એક લીડરમાં કેવી એસેન્શિયલ ક્વોલિટીઝ હોવી જોઈએ, એના પહેલાં આપણે આ ડાયાગ્રામ જોઈએ કે આ શું કહે છે. તો અહીંયા તમે ઉપરનો ડાયાગ્રામ જુઓ તો એ નેગેટિવ છે, નીચેનો પોઝિટિવ છે. ઉપરના ડાયાગ્રામમાં શું છે, બિઝનેસના જે બોસ છે એટલે કે જે નેતા છે એ એના એમ્પ્લોઈઝને કહે છે ગો, બિઝનેસ એ લોકો ચલાવે છે, આખું દોરડું એ લોકો ખેંચે છે. બોસ ખાલી કહી દે છે ગો, એટલે હુકમ આપે છે. અને અહીંયા તમે જુઓ તો જે બિઝનેસ છે એને ખેંચે છે અને લીડર છે સૌથી પહેલાં છે, જે કહે છે લેટ્સ ગો. જે ફર્સ્ટ પર્સન છે નીચેના ડાયાગ્રામમાં, દેટ પર્સન ઇઝ લીડર. એ કહે છે કે લેટ્સ ગો, મતલબ કે બધાને ઇન્સ્પાયર કરે છે, પહેલાં પોતે કામ કરે છે અને બધાને ઇન્સ્પાયર કરે છે. તો અહીંયા તમે જોશો તો એ ઇન્ફ્લુઅન્સ થશે, લોકો એનાથી સબઓર્ડિનેટ્સ જે છે એનાથી ઇન્ફ્લુઅન્સ થશે કે જ્યારે વ્યક્તિ પોતે કહેશે કે હું પહેલાં કરીશ, તમે બધા મને ફોલો કરો. તો આવી રીતે જે છે એ લોકો પાસે કામ કઢાવવું જોઈએ, કામ મેળવવું જોઈએ. સો જે અમેરિકામાં જે 124 જેટલા ગુણોનું અભ્યાસ એક થયો, તો એમાંથી થોડા ગુણ જે છે એનું એક લિસ્ટ તમારે આપેલું છે. એની અગર આપણે વાત કરીએ તો કેવા પ્રકારના ગુણો નેતામાં હોવા જોઈએ, અને તમે જોશો તો જે આ 3 રીતના ડાયવર્સિફાઈ કરેલા છે ગુણને, એ ક્યાંક ને ક્યાંક ત્રણેય જે છે એ સિમિલર જ થાય છે. છતાં પણ આપણે ડિસ્કસ કરી લઈએ કે કયા કયા ગુણો જે છે એ એમાં આપવામાં આવેલા છે. એક એના પહેલાં એક ક્વોટ જે છે એ હું તમને કહીશ કે લીડર જે છે, આ જે નીચેનો ડાયાગ્રામ છે શું બતાવે છે, એ પોતે કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખાલી વાત કરશે કે ઇન્સ્પાયર કરવા માટે ખાલી કહેશે સારા શબ્દો, તો એનાથી લોકો કદાચ ઇન્સ્પાયર ન પણ થાય એવું બને. પણ જ્યારે વ્યક્તિ પોતે કામ કરશે એટલે લોકો 110% ઇન્સ્પાયર થશે. તો આ વસ્તુને પ્રૂફ કરવા માટે આ ડાયાગ્રામને પણ અગર આપણે વર્ડ્સમાં પ્રેઝન્ટ કરીએ તો એક ક્વોટ છે, ઇફ યોર એક્શન્સ ઇન્સ્પાયર અધર્સ ટુ ડ્રીમ મોર, લર્ન મોર, ટુ ડૂ મોર એન્ડ બીકમ મોર, યુ આર અ લીડર. તો આ રીતના જે છે એ લીડરમાં આ પ્રકારના ગુણો હોવા જોઈએ. સો એ સિવાય નેતાગીરી માટે વિશિષ્ટ લક્ષણ કે ગુણની આપણે વાત કરીએ તો એનામાં બુદ્ધિશક્તિ હોવી જોઈએ, લક્ષ્ય પાર પાડવાની જવાબદારીનો સ્વીકાર, શિક્ષણ, સામાજિક મોભો, સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવો તો જે લોકપ્રિય બની શકે, આંતરવૈયક્તિક સંબંધોનું કૌશલ્ય, આત્મવિશ્વાસ, અસ્ખલિત વાણી, શારીરિક દેખાવેનો પ્રેઝન્ટેબલ હોવો જોઈએ, વ્યૂહરચનાનું કૌશલ્ય હોવું જોઈએ, જવાબદારી પૂરી કરવાની તાલાવેલી એનામાં હોવી જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ, સહકાર મેળવવાની આવડત, મુશ્કેલીમાં એ જે છે એ અડગ રહેવા જોઈએ, ડરી ન જવા જોઈએ, દ્રઢ નિશ્ચય હોવા જોઈએ, સહકાર ભાવના હોવી જોઈએ, સિદ્ધિની પ્રેરણા હોવી જોઈએ, સેલ્ફ મોટિવેટેડ હોવા જોઈએ, મતલબ કે જ્ઞાની હોવા જોઈએ, એમનું વર્ચસ્વ હોવું જોઈએ લોકોમાં, મૌલિક અને સર્જનાત્મક હોવા જોઈએ, શારીરિક રીતે સક્ષમ હોવા જોઈએ, આવેગોની સમતુલા હોવી જોઈએ એક નેતામાં, પ્રામાણિક હોવા જોઈએ, તત્પર હોવા જોઈએ, લોકપ્રિય હોવા જોઈએ, અનુકૂલન ક્ષમતા હોવી જોઈએ, કોઈ પણ સ્થિતિમાં જે છે અનુકૂળ સાધી શકે અને એમાં પોતાનું કામ જે છે પરિપૂર્ણ કરી શકે, મતલબ કે અનુકૂલન ક્ષમતા, કાર્યદક્ષતા અભિગમ હોવો જોઈએ, શક્તિ જે છે એ એનામાં હોવી જોઈએ, વય એની જે છે એ યોગ્ય હોવી જોઈએ, નિર્ણય શક્તિ જે છે છતાં પણ વયને આપણે એક્સપિરિયન્સ સાથે જે છે એ મેચ કરી શકીએ, નિર્ણય શક્તિ યોગ્ય હોવી જોઈએ, સ્થળાંતર કરવાની વૃત્તિ હોવી જોઈએ, બહિર્મુખતા હોવી જોઈએ અને શારીરિક ઊંચાઈ હોવી જોઈએ. આટલા ગુણ જે છે એ અમેરિકામાં કરવામાં આવેલ એક જે અભ્યાસ હતો
એનું જે વિશ્લેષણ હતું એના મુજબ આવા પ્રકારના ગુણ નેતામાં હોવા જોઈએ એવું કીધેલું હતું. રિગાર્ડિંગ લીડરશિપ ક્વોલિટીઝ a research was conducted in America. એક રિસર્ચ કરવામાં આવેલું હતું ટિલ 1904 to 1947. 1904થી લઈને 1947 સુધી એક રિસર્ચ ચાલ્યું અમેરિકામાં. અને એમાં જે એ લોકોએ સર્વે કર્યા એ સર્વેમાં 164 લીડરશિપ સર્વે કર્યા અને એમાંથી પછી એ લોકોએ જે છે એ અગત્યના લક્ષણો, જે વિશિષ્ટ લક્ષણો છે, પિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ છે લીડરશિપના, એ એક એનું લિસ્ટ તૈયાર કર્યું અને એ લિસ્ટમાં આવા પ્રકારના ગુણો જે મેં તમને હમણાં કહ્યા એ પ્રકારના ગુણો એ લોકોએ ઇન્કોર્પોરેટ કરેલા છે. ઇન્ટેલેક્ટ, ડિસિઝન મેકિંગ સ્કિલ્સ, એજ્યુકેશન, એજ, to participate in social activities, self-confidence, acceptance of responsibility, social status, competence of interpersonal relations, good voice and communication skills, good physical appearance, liability to complete responsibility, cooperation, knowledge, impact, recognition and praise, efficiency, age, physical height, technical competence, strategic competence, achievement motivation. અચીવમેન્ટ મોટિવેશન ઉપર આપણે આખું એક યુનિટ જે છે એ આગળ ઉપર ડિસ્કસ કરવાનું છે. એમાં આપણે ઘણું બધું મોટિવેશન વિશે, પ્રેરણા શું છે એના વિશે ડિસ્કશન કરશું. મોટિવેશન એટલે અભિપ્રેરણ કે પ્રેરણા. ફિઝિકલ વેઇટ, સ્ટેબલ ડિસિઝન્સ, ફર્મ કમિટમેન્ટ, ડેડિકેશન, હ્યુમિલિટી, ફોર્સ, ઓનેસ્ટી, મોબિલિટી, communication ability and teaching skills. So these were all the characteristics evolved from the research conducted in America from 1904 to 1947. So આ પ્રકારના ગુણો જે છે એ નેતામાં હોવા જોઈએ. All these characteristics an effective leader should possess. તો જ એ વ્યક્તિ જે છે એ એક સફળ નેતા બની શકે અને જેનું અમ્પાયર છે એને આગળ લઈ જઈ શકે, સક્સેસફુલી એનું પ્રગતિ કરી શકે. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9acadmc@gmail.com. Thank you.